વેલકમ ટુ માય ચેનલ JM80 જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર 11 પ્રકાશ પાઠનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરવાના છે। આ ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયો તમને મળતા રહે। ચાલો જોઈએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે, નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? તો કાળો રંગ। યાદ રાખવા માટે આપણે જાની વાલી પીનારા યાદ રાખી શકીએ। 2, ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે, તો અંતઃગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ। 3, દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડૉક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, તો અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે। 4, એક સમતલ અરીસાની સામે 15 સેમી અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? તો 30 સેન્ટીમીટરના અંતરે દેખાશે। 5, અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો પરાવર્તન ઘટનાને આભારી છે। 6, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? વક્રીભવન। 7, નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે? તો બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે। 8, વસ્તુ કરતો મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? તો અંતઃગોળ અરીસાનો આપણે ઉપયોગ કરીશું। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના યોગ્ય ટૂંકમાં જવાબ આપો। મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે, રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? તો મીનાએ તે રૂપિયો શોધવા માટે અંધારામાં અજવાળું કરવું જોઈએ, જેથી સરળતાથી તેનો ખોવાયેલ રૂપિયો શોધી શકે। 10, રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગી થશે? તો રીનાને અજવાળું કરવા માટે ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે વસ્તુઓ છે એ ઉપયોગી થશે। 11, તળાવ કિનારે આંબાનું ઝાડ છે, તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે, શા માટે? તો તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાય છે, તો પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આવું બનશે। 12, ખુશી ચકચકી સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે, આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલ છે? તો આ ક્રિયા ગોળીય અરીસામાં રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલ છે। 13, એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવાનો પ્રયત્ન કરે છે, શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે, શા માટે? તો એનું મોઢું જોઈ શકશે નહીં, એટલે કે ના, એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકતી નથી। અહીંયા મોઢું છે। 14, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો। તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, વાહનોના સાઇડ ગ્લાસ, વાહનોની હેડલાઇટ, અરીસો વગેરે સાધનો પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે। 15, સોહાએ જમણા કાનમાં કડી પહેરે છે, તે અરીસામાં પોતાનું મોઢું જોતા આ કડી તેના ડાબા કાનમાં પહેરેલ દેખાવું શા માટે? કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોય છે, આથી જમણા કાનમાં પહેરેલ કડી ડાબા કાનમાં દેખાય છે। 16, એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? તો જ્યારે તેની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે છે, એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો કરી આપે એ માટે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે। 17, રાકેશભાઈને તેમના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતો નાની દેખાય છે, શા માટે? તો વાહનના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે। 18, પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે? તો પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું દેખાશે, કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે। 19,
સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું પ્રતિબિંબ જોવા મળે છે? તો સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં અંતઃગોળ અરીસા તરીકે વર્તે છે. એમાં ચહેરો નજીક રાખતો મળતું પ્રતિબિંબ આભાસી તત્વોનું મોટું હોય છે. તેને ચહેરાથી દૂર લઈ જતો પ્રતિબિંબ ઉલટું દેખાય છે. 20. અંતઃગોળ અને બહિર્ગોળ અરીસાને ગોળી અરીસા શા માટે કહે છે? તો અંતઃગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની બહારની સપાટી ગોળાનો વક્ર ભાગ હોવાથી તેને ગોળીય અરીસા કહેવામાં આવે છે. 21. વ્યવહારમાં અંતઃગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો અંતઃગોળ અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં, દાંતના દાંતનું વિવિધ રીતે પ્રતિબિંબ જોવા માટે અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 22. વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં થતો જોયો છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ મિરર તરીકે વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા મોલની અંદર જોવા મળે છે. 23. અંતઃગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો. તમને શું તફાવત જોવા મળે છે? તો અંતઃગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતો વચ્ચેનો ભાગ પાતળો હોય છે, જ્યારે બહિર્ગોળ લેન્સમાં કિનારીવાળા ભાગ કરતો વચ્ચેનો ભાગ જાડો હોય છે. 24. લેન્સ અને ગોળીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતનો સ્પષ્ટ કરો. તો લેન્સ એ કાચ કે અન્ય પારદર્શક માધ્યમનો ટુકડો છે, જેથી એક અથવા બંને સપાટીઓ વક્રાકાર હોય છે, જ્યારે ગોળીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. 25. બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન અપિયર લખેલું હોય છે. 26. મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનો લેન્સ વપરાય છે? શા માટે? તો મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કામ માટે જે ચશ્મા પહેરે છે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે. 27. પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. 28. અંતઃગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? તો અંતઃગોળ લેન્સ વડે હંમેશા આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે. 29. કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે? તો કિલ્લા પર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ કરશે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના યોગ્ય ટૂંકમાં જવાબ આપો. એમાં અહીંયા જોડકા જોડવાના છે. વિભાગ એ અને વિભાગ બી સાથે જે સાચા જોડકા હોય એ જોડવાના છે. અંતઃગોળ અરીસો તો વાહનોના હેડલાઇટમાં, બહિર્ગોળ અરીસો તો વાહનોના રિયર વ્યૂ મિરરમાં, અંતઃગોળ લેન્સ તો કોન્ટેક્ટ લેન્સ બનાવવા માટે, અને બહિર્ગોળ લેન્સ ટેલિસ્કોપની બનાવટ. 31. શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તકતીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનની નોંધ કરો. તો અવલોકન: જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી સફેદ જણાય છે. 32. આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. તો સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતઃગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતઃગોળ લેન્સ એને વર્ગીકૃત કરવાના છે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોમાં. તો આભાસી પ્રતિબિંબ આપતા સમતલ અરીસો, અંતઃગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. તો અહીંયા બંને આ અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ છે આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ આપે છે. તો વાસ્તવિક પ્રતિબિંબની અંદર પણ અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. 33.
સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 8 મીટર થાય છે. તો આજે આપણે ધોરણ 7 ચેપ્ટર પ્રકાશ પાઠનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોયું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ બીજા મિત્રો પણ જોઈ શકે. અને આ ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો મળતા રહે અને તમે જોઈ શકો. થેન્ક્સ ફોર વોચિંગ.